હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું બહુ જ અગત્યના એમસીક્યુઝ જે આવનારી ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે રહેવાના છે. તો ગઈ વખતે આપણે ભારતીય ન્યાય સંહિતાના બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ સમજી રહ્યા હતા અને આજે એ જ કોન્સેપ્ટમાં આગળ વધીશું. ગઈ વખતે મેં આપને લાસ્ટ ક્વેશ્ચન નંબર 10 જે છે પૂછ્યો હતો અને એમાં લખ્યું હતું કે અંડર સેક્શન 6 ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા 2023, in calculating fractions of terms of punishment, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for how many years unless otherwise not provided. તો અહીંયા કલમ નંબર 6 હેઠળ જ્યારે સજાની મુદતનો ભાગ આપવામાં આવ્યો છે ને એમાં પણ આજીવન કેદની વાત હોય તો કેટલા વર્ષની પનિશમેન્ટ સમજવાની છે. 4 ઓપ્શન આપ્યા હતા, 20 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે નન ઓફ ધી અબોવ. તો આપ સૌએ લગભગ સાચો જ જવાબ આપ્યો છે અને પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ બની જાય છે એ 20 વર્ષ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી ભારતીય ન્યાય સંહિતામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જોવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે બીએનએસ માંથી કયા પ્રકારના એમસીક્યુઝ પૂછાઈ શકે તેમ છે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો પ્રશ્ન નંબર 11 છે, ધી કન્સેપ્ટ ઓફ કોમન ઇન્ટેન્શન which was provided by section 34 in the Indian Penal Code 1860, under which section is provided in ભારતીય ન્યાય સંહિતા 2023. હવે જે કોમન ઇન્ટેન્શનનો કોન્સેપ્ટ હતો, જે સામાન્ય ઈરાદાનો કોન્સેપ્ટ હતો, એ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 34માં હતો. હવે ભારતીય ન્યાય સંહિતા જે આઈપીસીમાં 34 નંબરમાં હતો, પણ ભારતીય ન્યાય સંહિતામાં એ કઈ સેક્શનમાં છે? ઓપ્શન એ સેક્શન નંબર 3માં છે, ઓપ્શન બી સેક્શન નંબર 5માં છે, ઓપ્શન સી સેક્શન નંબર 5(3)માં છે કે ઓપ્શન ડી સેક્શન નંબર 3(5)માં છે. શું આવશે સાચો જવાબ? તો કોમન ઇન્ટેન્શનનો કોન્સેપ્ટ હવે કલમ નંબર 3માં જ આપી દીધો છે ભારતીય ન્યાય સંહિતામાં, એની અલગથી કોઈ જોગવાઈ નથી. તો અહીંયા ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ શું બનશે? ડી બનશે. સેક્શન નંબર 3(5) જે છે એ કોમન ઇન્ટેન્શનની વાત કરે છે. ભારતીય ન્યાય સંહિતામાં કોમન ઇન્ટેન્શનનો જે કોન્સેપ્ટ છે એ કલમ નંબર 3ની સબસેક્શન 5માં આપવામાં આવેલો છે. આ ખાસ યાદ રાખજો ને આપને પણ આન્સર આવડતા હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 12 જુઓ. Local law mentioned under ભારતીય ન્યાય સંહિતા 2023 means a law applicable to. સ્થાનિક કાયદો ભારતીય ન્યાય સંહિતા હેઠળ કોને કહેવાય? કયો કાયદો સ્થાનિક કહેવાશે? જે પર્ટિક્યુલર અહીંયા કહે છે ઓપ્શન હોલ ઓફ ઇન્ડિયા, જે સમગ્ર ભારતમાં લાગુ પડતો હોય, અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા, ભારતના અમુક ભાગમાં લાગુ પડતો હોય, એની પાર્ટ ઓફ ઇન્ડિયા, ભારતના કોઈ પણ ભાગમાં લાગુ પડતો હોય, કે નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા ક્વેશ્ચન નંબર 12માં શું આવે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 12માં સાચો જવાબ, જે કાયદો પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયાને લાગુ પડતો હોય તેને આપણે લોકલ લો કહીશું, તેને આપણે સ્થાનિક કાયદો કહીએ છીએ. તો બીએનએસ પ્રમાણે લોકલ લો મીન્સ અ લો એપ્લિકેબલ ટુ અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા, એટલે જવાબ અહીંયા બી બની જશે. સિવિલ જજીસની પરીક્ષા માટે પુનહલ લો હાઉસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જાહેર થયેલા નવા સિલેબસ મુજબના તમામ 28 વિષયોના ઇંગ્લિશ ગુજરાતી ડિગ્લોટ બેરેક્સનો સેટ બહાર પાડવામાં આવેલ છે, જેમાં નવા ફોજદારી કાયદાઓ બીએનએસ, બીએનએસએસ તથા બીએસએ નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સેટમાં લેટેસ્ટ સુધારા વધારા સાથે તમામ બેરેક્સ ઉપરાંત પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામના અગાઉના વર્ષના પેપર સોલ્યુશન્સ, મોક ટેસ્ટ પેપર્સ અને લીગલ મેગઝિન્સ સમાવેશ કરતી બુકનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ બુક્સ ઇંગ્લિશ ગુજરાતી બંને ભાષામાં હોવાથી પરીક્ષાની તૈયારીમાં વધુ ઉપયોગી સિદ્ધ થશે. આ કોમ્બો સેટ કે અન્ય કોઈ પણ કાયદાના પુસ્તકો વ્યાજબી ભાવે ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 13 જુઓ. ગુડ ફેથ વિધિન ધી મિનિંગ ઓફ ભારતીય ન્યાય સંહિતા 2023 મીન્સ ગુડ ફેથની જે વ્યાખ્યા આપેલી છે એનો મિનિંગ આપેલો છે. તો ગુડ ફેથ હોય તો આપણે ક્યારે એવું કહી શકીએ કે કોઈ વસ્તુ શુદ્ધ બુદ્ધિથી થઈ છે? તો અહીંયા કહે છે ઓપ્શન એન એક્ટ ડન વિથ ડ્યુ કેર એન્ડ એટેન્શન, એવું કૃત્ય કે જે યોગ્ય કાળજી અને ધ્યાનથી થયું હોય.
An actual belief that the act done in is not contrary to law. એટલે એવું માન્યતા હોય કે આ કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય નથી. An act done without due care and attention, જે કૃત્યમાં શુદ્ધ બુદ્ધિ એટલે કે કાળજી અને ધ્યાનનો અભાવ હોય, કે પછી an act done under bona fide belief, જે કૃત્ય બોનાફાઇડ બિલીફથી થયું હોય એ. તો શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતા હેઠળ તમે વાંચશો તો તમને ખબર પડી જાય કે શુદ્ધ બુદ્ધિની વાત હોય તો એવું કૃત્ય જે યોગ્ય કાળજી અને ધ્યાનથી થયું છે, અને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. શું આવે સાચો જવાબ? એ આવે. શુદ્ધ બુદ્ધિ અને કાળજીથી થયેલું કૃત્ય, આન્સર આવશે એ. એન એક્ટ ડન વિથ ડ્યુ કેર એન્ડ અટેન્શન, તો આપણે કહી શકીએ કે ગુડ ફેથમાં થયું છે. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. The limit to which a person can order to undergo solitary confinement. તો સોલિટરી કન્ફાઇનમેન્ટ, એકાંત કેદની જે સજા છે એની લિમિટેશન શું છે? કેટલી કરી શકાશે? 6 મંથ, 4 મંથ, 3 મંથ કે 2 મંથ? તો જ્યારે સોલિટરી કન્ફાઇનમેન્ટનો કોન્સેપ્ટ છે તો આપણે યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે એની જે લિમિટ છે એ 3 મંથ છે. એટલે જવાબ શું આવે? 3 મંથ. સી વિલ બી કરેક્ટ આન્સર. 3 મહિના જે છે સોલિટરી કન્ફાઇનમેન્ટની લિમિટ છે. 3 મહિનાથી વધારે એકાંત કેદની સજા થઈ શકે નહીં. 14 જુઓ. If an offender is sentenced to an imprisonment for a term exceeding 1 year, સમજો કોઈ આરોપીને જ્યારે 1 વર્ષથી વધારે કેદની સજા કરી છે, the term of solitary confinement shall not exceed, એવા સંજોગોમાં એકાંત કેદની સજા કેટલા સમયથી વધારે નહીં હોય? ઓપ્શન 1 મંથ 1 મહિનો, 2 months 2 મહિના, 3 months 3 મહિના, કે નો લિમિટ, કોઈ મર્યાદા નથી. શું આવે સાચો જવાબ? જ્યારે આરોપીને 1 વર્ષથી વધુ સજા કરી હોય તો એકાંત કેદની મુદત કેટલા મહિનાથી વધારે ન હોય? તો ક્વેશ્ચન નંબર 15માં યાદ રાખી લેજો, જવાબ સી આવશે, 3 months. ઓકે, અહીંયા પણ 3 મહિના એ લિમિટ છે, એનાથી વધારે તો નથી જ હોવાની. તો 15માં સાચો જવાબ સી બની જશે. 16 જુઓ. What punishment may be awarded to the person whose act is covered under the general exception of the ભારતીય ન્યાય સંહિતા 2023? જે વ્યક્તિનું કૃત્ય ભારતીય ન્યાય સંહિતા હેઠળ સામાન્ય અપવાદમાં આવતું હશે એવા વ્યક્તિને નીચેનામાંથી કઈ સજા કરી શકાય? ઓપ્શન એ, નો પનિશમેન્ટ, કોઈ સજા નહીં કરી શકાય. ઓપ્શન બી, હાફ ઓફ ધી પનિશમેન્ટ પ્રિસ્ક્રાઇબ ફોર ધી ઓફેન્સ, ગુના માટે જે સજા જણાવી હોય તેની અડધી સજા. 1/4 ઓફ ધી પનિશમેન્ટ પ્રિસ્ક્રાઇબ ફોર ધી ઓફેન્સ, જે ગુનો હોય એની જે સજા હોય એને ચોથા ભાગની સજા, કે ડિપેન્ડ્સ અપોન ડિસ્ક્રિશન ઓફ ધી કોર્ટ, અદાલતની વિવેક બુદ્ધિ સત્તા આધારે સજા કરી શકાય. શું આવશે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 16 આપ સૌની સ્ક્રીન પર છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે કે જ્યારે કોઈ વ્યક્તિનું કૃત્ય સામાન્ય અપવાદમાં આવે તો ક્વેશ્ચન નંબર 16માં સાચો જવાબ શું આવશે? એ, નો પનિશમેન્ટ. જ્યારે કોઈ વ્યક્તિનું કૃત્ય સામાન્ય અપવાદના ચેપ્ટર હેઠળ આવતું હોય BNS 2023 હેઠળ, તો પછી એને કોઈ સજા થવાની નથી, ને એટલા માટે આન્સર એ બને, નો પનિશમેન્ટ. આ ખાસ અગત્યનો પ્રશ્ન, યાદ રાખી લેજો. 17 જુઓ હવે. A soldier fire on a mob by the order of his superior officer in conformity with the commands of law. એક સોલ્જર છે, સૈનિક છે, જે ટોળા પર પોતાના સુપીરિયર અધિકારીએ શું કર્યું છે? ઓર્ડર આપ્યો છે, અને એને ટોળા પર ફાયર કરી દીધું છે, અને એવું માને છે કે એને કમાન્ડ ઓફ લો છે. લો દ્વારા આપવામાં આવેલી કમાન્ડ છે કે સુપીરિયર ઓફિસર કેમ કરવું પડે. સુપીરિયર ઓફિસરે કહ્યું કે ટોળા પર ફાયર કરો, એને ફાયર કરી દીધું. શું અહીંયા એ નામના વ્યક્તિએ શું કર્યું કહેવાય? કમિટ એન ઓફેન્સ, ગુનો કર્યો કહેવાય. કમિટ નો ઓફેન્સ, ગુનો કર્યો ન કહેવાય. કમિટ મર્ડર, ખૂન કર્યું કહેવાય, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? શું બનશે? સોલ્જરે ફાયર કર્યું મોબ પર, કોના કહેવાથી? સુપીરિયર ઓફિસરના. કેમ કર્યું? કારણ કે કમાન્ડ ઓફ લો છે. તો એ નામના વ્યક્તિએ શું કર્યું કહેવાય? તો અહીંયા કહે છે બી આન્સર સાચો બનશે, કમિટેડ નો ઓફેન્સ. અહીંયા સોલ્જરે કોઈ જ ગુનો કર્યો નથી, કેમ કે આ સામાન્ય અપવાદના કોન્સેપ્ટમાં આવી જશે ને, એટલે કહે છે કે આ ગુનો નથી. 18 નંબર જુઓ. Nothing is an offense which is done by child under 7 years of age is based on legal maxim. કોઈ પણ બાળક કે જેની ઉંમર 7 વર્ષથી ઓછી છે એને જે પણ કોઈ કૃત્ય કર્યું હોય એ ગુનો બને નહીં. એ કયા લીગલ મેક્ઝિમ પર આધારિત છે? બહુ અગત્યનો આ પણ પ્રશ્ન છે. ડોલી કેપેક્સ, ડોલી ઇન કેપેક્સ, ડી મિનિમિસ નોન કુરેટ લેક્સ, કે નન ઓફ ધી અબોવ? શું આવે સાચો જવાબ? આ તો તમને આવડતું જ હશે. બાળકની વાત છે તો ઇનકેપેબલ ગણાય ને, એટલા માટે ડોલી શબ્દ બાળક માટે વપરાયેલો છે. ડોલ પરથી ઉપરી આવેલો શબ્દ છે ડોલી. અને ઇનકેપેક્સ શબ્દ જે છે ઇનકેપેસિટી માટે વપરાયેલો છે, જેની કેપેસિટી નથી. તો બાળક જેની કેપેસિટી નથી, એટલે 7 વર્ષથી બાળક જે ગુનો ન કરી શકે એ સંદર્ભે જે શબ્દ વપરાયો છે, ધેટ ઇઝ ડોલી ઇનકેપેક્સ. લીગલ મેગઝીન છે,
ડોલી ઇન કેપેક્સ ને એટલા માટે સાચો જવાબ શું બને? બી બની જાય. ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય ચાઇલ્ડ અંડર એજ ઓફ 7 years. તો આ લીગલ મેગઝીન ડોલી ઇન કેપેક્સ આવશે. 19 જુઓ. એક્ટ કોઝિંગ સ્લાઇટ હાર્મ ઇઝ, જે કૃત્યથી નજીવી હાનિ થાય એ કૃત્ય ગુનો ગણાય? ગુનો ન ગણાય? No offense if that harm is so slight that no person of ordinary sense and temper would complain of such harm. ગુનો ન ગણાય કેમ કે એનાથી એવી હાનિ થાય નજીવી કે જેનાથી સામાન્ય માણસ ક્યારે એની કમ્પ્લેન ન કરે, કે પછી નન ઓફ ધી અબો, ઉપરોક્ત પૈકી કંઈ નહીં. તો શું કહેવાય? એક્ટ કોઝિંગ સ્લાઇટ હાર્મની વાત હોય તો હંમેશા યાદ રાખજો કે એ ગુનો નથી. જ્યારે કોઈ એવા ઓર્ડિનરી સેન્સમાં આપણે વિચારીએ એટલો નજીવી વાત છે કે એના વિશે કોઈ વ્યક્તિ ક્યારેય ફરિયાદ ન કરે ઓર્ડિનરી સેન્સમાં, તો એ ગુનો નથી. એ પણ સામાન્ય અપવાદનો જ કોન્સેપ્ટ છે અને એટલા માટે અહીંયાથી જવાબ સી આવે. ઘણીવાર ઉતાવળમાં લોકો નો ઓફેન્સ કરીને આવી જાય, પણ એ અધૂરો આન્સર છે. અહીંયા કરેક્ટ આન્સર શું બનશે? સી બની જશે. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન નંબર 19. સેક્શન નંબર 20 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જે આપ સૌની સ્ક્રીન પર છે, જેનો જવાબ આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌએ કોમેન્ટ કરવાનો છે. ઘણા સ્ટુડન્ટ કોમેન્ટ નથી કરતા, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, કોમેન્ટ જરૂરથી કરજો. એવરી પર્સન હેઝ રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ, દરેક વ્યક્તિને ખાનગી બચાવનો અધિકાર હોય છે, સ્વ બચાવનો અધિકાર હોય છે. શાના? પોતાના શરીરના, હિઝ ઓન બોડી એન્ડ પ્રોપર્ટી, પોતાના શરીર અને પ્રોપર્ટીના. હિઝ ઓન બોડી એન્ડ પ્રોપર્ટી એન્ડ ધ બોડી ઓફ એની અધર પર્સન, પોતાના શરીર, પોતાની સંપત્તિ અને બીજા વ્યક્તિના શરીરના. કે ઓપ્શન ડી, હિઝ ઓન બોડી, પોતાના શરીર, પ્રોપર્ટી, પોતાની પ્રોપર્ટી, બીજા વ્યક્તિના શરીર, ધી બોડી ઓર પ્રોપર્ટી ઓફ એની પર્સન, પોતાના કે બીજાના શરીર અથવા તો પ્રોપર્ટી. શું આવશે સાચો જવાબ? આપ સૌએ ક્વેશ્ચન નંબર 20 નો આન્સર મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજના આ વિડીયોમાં ભારતીય ન્યાય સંહિતા વિશે જે પણ MCQs આપણે જોયા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને આપ સૌને પણ ખબર પડી ગઈ હશે ને ખાસ તમે યાદ પણ રાખી શક્યા હશો. તો જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો. આવા જ બહુ જ અગત્યના વિડીયો હું દરેક સબ્જેક્ટમાંથી લાવવાનો છું. તો રિક્વેસ્ટ આપને છે કે પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આપના મિત્રોને આ વિડીયો શેર કરી દો, સાથે સાથે લાઇક પણ કરતા રહેજો. તો ફ્રેન્ડ્સ, જરૂરથી કોમેન્ટ કરજો આનો આન્સર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હજુ પણ ભારતીય ન્યાય સંહિતાના બહુ જ અગત્યના MCQs હું લઈને આવવાનો છું અને એ વિડીયોમાં આપણે હજુ ચર્ચા કરવાના છે BNSના બહુ જ અગત્યના MCQs. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.